રખડતા શ્વાનના આતંક હવે 25 વર્ષની એક મહિલા પીએસઆઈને ભરખી ગયો છે। જી હા, 25 વર્ષીય મહિલા પીએસઆઈ રીચા શર્માનો રખડતા કૂતરાના પાપે જીવ ગયો છે। રાતના 2 વાગે નોકરી પતાવી રીચા શર્મા પોતાના સ્કૂટી પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર રખડતું કૂતરું આવી ગયું, અકસ્માત થયો, તેમનું મૃત્યુ થયું। મોટી વાત એ છે કે પીએસઆઈ રીચા શર્માએ હેલ્મેટ પહેર્યું હતું, તેમ છતાં રખડતા કૂતરાનો આતંક તેમને બચાવી શક્યો નથી। વર્ષ 2023માં યુપી પોલીસમાં જોડાયા હતા રીચા શર્મા। ગુજરાત હોય કે બીજું કોઈ રાજ્ય, કઈ હદે રખડતા શ્વાન માણસોની જિંદગી માટે કાર્ડ બની ગયા છે તેનો જીવતો જાગતો પુરાવો છે। નાનું બાળક હોય, પોલીસ હોય, વાઘ બકરી ગ્રુપના માલિક હોય, રખડતા શ્વાને અનેક નિર્દોષ લોકોના જીવ લઈને સલામતી સામે ખૂબ મોટા સવાલો ઊભા કર્યા છે। આટલા બનાવ છતાં બેનર લઈને રસ્તે રખડતા શ્વાન પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે નીકળી પડતી એનજીઓ અને તેમના કાર્યકરોના ગાલ પર આ સમાચાર તમાચો છે। આ કથિત શ્વાન પ્રેમીઓને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરવામાં પણ નૈતિક શરમ નથી આવતી, જ્યારે કે સૌથી વધુ શ્વાનથી પીડિત હોય તેવા 5 રાજ્યોમાં યુપી પહેલા ક્રમે છે અને ગુજરાત ત્રીજા ક્રમે છે। આપ જોઈ રહ્યા છો રસ્તે રખડતા આજે શ્વાન જે છે નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે।